હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં. આજે આપણે શીખીશું પફ સ્લીવ. પફ સ્લીવ પણ હાઈ પફ, એટલે કે ખાલી ઉપર જ ચીપટી આવશે પણ બાંય આખી બાંયનું ફિટિંગ પ્રોપર રહેશે. એને હાઈ પફ કહેવાય કે ખાલી શોલ્ડર ઉપર થોડીક જ ચીપટી આવશે, બાંય આપણી આખી ટોટલ ફિટિંગમાં રહેશે. ને આજકાલ બ્લાઉઝમાં ને કુર્તીમાં બાંય વધારે ટ્રેન્ડમાં ચાલે છે. તો જોઈ લઈએ. બાંયની લંબાઈ છે 11 ઇંચ, બાંયની પહોળાઈ છે 7 ઇંચ, મૂડી છે 5.5. બાંયનું કટિંગ કેવી રીતે કરવું, ટૂંકી બાંયનું, લાંબી બાંયનું, એના મેં આગળ વિડીયો આપેલા જ છે. તો બાંયની લંબાઈ છે 11 ઇંચ. 11માં આપણે 1 ઇંચ સિલાઈ માટે, માર્જિન માટે પ્લસ કરવાનું છે, એટલે 12 ઇંચ. 12. હવે બાંય પહોળાઈ છે 7 ઇંચ. 3 ઇંચ નીચે, 2 ઇંચ બહાર. તમારે ડિટેલથી બાંય શીખવી હોય તો મેં એનો આગળ વિડીયો મૂકેલો છે. એકવાર જઈને તમે પ્રોપર જોશો તો તમને બાંય, તમારી પરફેક્ટ બાંયનું કટિંગ તમને ફાવી જશે. બાંય પહોળાઈ 7 છે. 7માં 2 ઇંચ પ્લસ કર્યું છે, મૂડી 5.5 છે ને મૂડીમાં પણ 2 ઇંચ એક્સ્ટ્રા લીધું છે. આપણે બાંયમાં પહોળાઈમાં પ્લસ નથી કરવાનું, કારણ કે બાંય એકદમ પ્રોપર ફિટિંગવાળી જ રહેશે. આપણે જેવી રીતે સિમ્પલ બાંય બનાવતા હોય તેવી રીતે બાંયનું ડ્રોઈંગ કરી લેવાનું છે. બાંયનું એક જ સેન્ટર કાઢવાનું છે, આખી પ્રોપર બાંય બનાવવાની જરૂર નથી. હવે આ તો થઈ આપણી સિમ્પલ બાંય. કેટલી આપણે હવે પફ જોઈએ છે, પફ માટે ચીપટી, તો બહુ વધારે ના જોતી હોય તો બાંયની લંબાઈમાં 2 ઇંચ પ્લસ કરી શકો. ને થોડી ચીપટી વધારે જોતી હોય, શોલ્ડરમાં પફ જેવો લુક આપવો હોય તો 2.5 થી 3 ઇંચ ઉપર જતું રહેવાનું. 2.5 થી 3 ઇંચ ઉપર જતું રહેવાનું. ને આઈડિયા ના આવે તો સેન્ટરથી 1 ઇંચ ઉપર, આ જે બાંયનું સેન્ટર છે ત્યાંથી 1 ઇંચ ઉપર થોડોક પહોળો પફ થશે. અને જો તમે એકદમ અહીંયા ટચ કરી દેશો તો તમારો પફ થોડોક સાંકડો થશે. બેમાં વધારે ફરક નહીં પડે. 3 ઇંચ ઉપર પણ જઈને આપી શકો, અને તમારે ઓછું માર્જિન અને ઓછી ચીપટી જોતી હોય તો તમે 2 ઇંચ નીચે આવીને પણ કરી શકો છો. પફ સ્લીવ એકદમ ઇઝી છે. બસ હવે કંઈ જ નથી કરવાનું. આપણે જોઈ લેવાનું કે આપણે ચીપટી કેટલા ઇંચે પાડવી છે, તો 1.5 ઇંચે. તો બાંયનું પહોળાઈ 1.5 છે, તો ચેક કરી લેવાનું કે આપણું પાસે કેટલું કાપડ વધે છે. તો 5.5 ઇંચ. તો 5.5 ઇંચ અહીંયાથી ઉપર આવી જવાનું. 5.5 અહીંયાથી ઉપર આવી અને 3.5 ઇંચ. 3.5 ઇંચની નાની નાની ચીપટી પાડી અને આપણા પફ ઉપર મૂકી દેવાની, બાંય ઉપર, જ્યાં આપણે શોલ્ડર હોય એની સાથે અટેચ કરી દેવાની. પફ સ્લીવનું કટિંગ અને સ્ટિચિંગનો વિડીયો હું આગળ મૂકવાની છું, તો તમે એકવાર ચેક કરી લેજો. બસ એ જ ચેક કરવાનું કે આપણે કેટલી જગ્યામાં ચીપટી મૂકવી છે. 1.5 ઇંચ આ બાજુ અને 1.5 ઇંચ આ બાજુ, એટલે આપણે ટોટલ 3 ઇંચમાં આપણી ચીપટી આવી જશે. એનાથી સાઇઝ વધારવી છે કે ઓછી કરવી છે એ તમારે ચેક કરી લેવાનું. તો તમને મારી પફ સ્લીવનો વિડીયો પસંદ આવ્યો હશે. આગળ તમે કયા વિડીયો જોવા માંગો છો તો કમેન્ટ જરૂરથી કરજો.